હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે બપોરથી સ્ટાર્ટ કરીએ છીએ બ્લોગ, કેમકે બહુ લેટ થઈ ગયેલું આજે સવારે તો. અને હવે વરસાદ તો આજે વાતાવરણ ખૂબ ખરાબ છે. વરસાદ બહુ જ આવવાનો છે આજે. અને આને આજે ખબર નહીં શું લેવાનું છે. 1 મિનિટ. તો આજે બપોર જેવું થઈ ગયું છે, જમી લીધું છે આપણે મસ્ત. હવે આપણે તમને બતાવીશ કે વરસાદનો બહુ ડેન્જર માહોલ છે. આજે વરસાદ ખૂબ જ પડવાનો છે. અને આપણે હવે જઈશું બજારમાં, પછી જોઈએ કેવું રહેશે. બજારમાં પાણી કેવું છે એ બી તમને બતાવીશું. વરસાદ છે અહીંયા. વિજય સેલમાંથી અમે મોબાઈલ લઈને આવી ગયા છે, OnePlus. તો આપણે રિએક્શન લઈએ. આપણે શું કહેવાય કે કોમી જોડે ખોલાવીશું, કેવું રિએક્શન આવે છે તે જોઈશું. આપણે થેલી આપી દીધી છે, જોઈએ હવે આપણે રિએક્શન જોઈએ. મોબાઈલ મેં કાઢી લીધો છે, પણ આપણે જોઈએ હવે કેવું રિએક્શન. અનબોક્સ કરો ચલો ફોન. N6 આ કેટલાનો આવે? તું ઓપન કર ને. કેવું છે ફોન? બોક્સ એટલું જ આલ્યું હમણે. કઈ છે ફોન નહીં. આ છે આપણો ફોન. કવર કેમ દીધું? અંદર જ આવ્યું, જોઈ શકો છો તમે. N6 ફોન છે આ OnePlus. મને તો નહીં ઠીક ગમ્યો, પણ હવે જેને ગમતો હોય, આપણને ઓછો ગમે OnePlus. કેમ અંદરનું ખરાબ લાગે? કલરમાં નહીં મજા. એટલે કયો કલર? મિન્ટ કલર છે એટલે જોઈ શકો છો કલર. આ અંદર જ આવે છે. આ કલર છે, આવો જુઓ તમે. The next day. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો વચ્ચે ખાસો બધો ગેપ પડી ગયો છે, અને વચ્ચે આપણે એક બ્લોગ તો ઉતારેલો મસ્ત. આપણે જે મોબાઈલવાળો બ્લોગ હતો એ એમાં એડ કરી દઈશ આ ક્લિપમાં. પણ આ સાંજે તો હું લેટ ઊંઘેલો, અને થોડી તબિયત બી સારી નથી, એટલે આજે લેટ ઊંઘ્યો, એટલે લેટ બ્લોગ ચાલુ થયો છે. તો નાસ્તો તો આજે કર્યો જ નહીં, કેમ કે ઈચ્છા જ નથી નાસ્તો કરવાની. તબિયત સારી નથી ને એટલા માટે. તો હવે આપણે ડાયરેક્ટ 12 12:30 થઈ ગયું, એટલે જમવાનું જ હવે આપણે જમીશું. અને આજે મસ્ત મારું ફેવરેટ શાક છે, તમને બતાવીશ. એટલે મને ખ્યાલ છે કે કન્સિસ્ટન્સી હોવી જરૂરી છે બ્લોગમાં. ડેલી બ્લોગ કરીશું આપણે, તો જ આપણી મતલબ કે વ્યૂઝ વધશે અને સબસ્ક્રાઈબર પણ વધશે. તો હવે કન્ટિન્યુ બ્લોગ રાખીશું હવે આપણે. તો બ્લોગ કન્ટિન્યુ જોજો તમે હવે. તો ચલો, આજનો દિવસ આવો છે અમારા માટે. તો કારેલાનું શાક બનાવી ગયું છે આજે આપણે, મસ્ત જોઈ શકો છો તમે. શું શું નાખ્યું છે? કારેલા, ડુંગળી અને બટાકા. અને એક બાજુ આપણી રોટલી તૈયાર થઈ જાય છે. કારેલાનું શાક આપણું ફેવરેટ છે, એ બી ચોમાસામાં બહુ મસ્ત લાગે ત્યારે બને છે. અને જે આમ અંદરથી જે સુગંધ આવે છે એકદમ મસ્ત, એટલે આપણું ફેવરેટ છે. એટલે બને એટલે આપણે તમને બતાવીશું કેવું બને છે. અને હું એમાં બધા તો નહીં નાખતા, પણ અમે તો ડુંગળી અને બટાકું તો નાખીએ જ થોડું, એક નાનું. એના લીધે કડવાશ જતી રહે. મને નહોતું ભાવતું પહેલાં, કડવું લાગતું હતું એટલે, પણ હવે તો વધારે એ જ ભાવે છે. ચોમાસું આવે એટલે કારેલા. અને બીજું આપણે શું બનાવ્યું છે? જુઓ, રાઈસ બનાવ્યા છે મસ્ત. રાઈસ છે, મસાલા રાઈસ. જુઓ આપણું આ કારેલાનું શાક છે,
આ ટેસ્ટ માટે આપણે ભાત લીધા છે વઘારેલા અને આ છે મસ્ત રોટી ગરમા ગરમ અને સાથે આપણે તારક મહેતા બી ચાલુ કરી દીધું છે અને ટેસ્ટ કરીએ હવે કેવું લાગે છે. પહેલાં તો આપણે ભાત રાઈસ ચેક કરશું કેવા બને છે. હાર્દિકે બનાવે છે રાઈસ. શાક તો આપણું ફેવરેટ છે ઓલ ટાઈમ. શાક જેવી મજા એકદમ મને એકદમ ટેસ્ટી છે શાક. જમી લઈએ. આજે આપણે થોડી શોપિંગ કરવાની હતી તો તમને બતાવું પછી શું લીધું છે અમે. આજે આપણે ખાસા દિવસથી કાપડ લેવાનું વિચારતા હતા પેન્ટનું. આજે મસ્ત મોકો મળી ગયો તો કાપડ લઈ લીધું. એટલે કે કાપડ લેવા ગયેલા પણ ગમી ગયું. તો હવે ખાસા દિવસથી કાપડ લેવું કરતો હતો પણ આજે લેવાઈ ગયું છે તો તમને બતાવું. એક આ કલર આપણે લીધો છે, આપણી જોડે હતો ને પહેલાંથી ખાસા ટાઈમથી, અને એક બીજો એક આ કલરનો છે. આ બે આપણી જોડે હતા ને એટલે એકચ્યુઅલી લેવાનું એવું હતું કે મારે તો નહોતું લેવાની ઈચ્છા પણ મારા વાઈફે લઈ લીધા છે બે એટલે હવે સીવડાવી દઈશું. જોઈએ હવે કેવું રહેશે. પણ પેન્ટ ખાસા ટાઈમથી લેવાની ઈચ્છા હતી કાપડના પણ હું લેતો નહોતો કેમ કે આપણી જોડે ખાસા બધા હતા પેન્ટ તો પણ હવે અમુક ફિટ પડવા માંડ્યા છે ને એવું એટલે તો આ બે લીધા છે પણ મારા વાઈફે લઈ આવેલા છે. જોઈએ કેવા રહેશે. આ બે કાપડ પ્યોર કોટન છે અને સીવડાવીશું પછી આપણે બતાવીશું તમને કેવી રીતે સીવ્યું છે પેન્ટ. આજે બહુ ટાઈમ પછી અમે દાળ ઢોકળી બનાવીએ છીએ. બહુ ટાઈમ એટલે ખાસો બધો ટાઈમ થઈ ગયો. બહુ મતલબ 2-3 મહિના ઉપર 4 મહિના જેવું થઈ ગયું છે બનાવી નથી પણ આજે એવું થયું કે ચલો ને દાળ ઢોકળી બનાવીએ. તો આજે આપણે દાળ ઢોકળી બનાવીએ છીએ. તમને બતાવીશું કેવી રીતે બનાવીએ છીએ. તમે પણ ટ્રાય કર્યું હોય તો કરી શકો છો. ગુજરાતી દાળ ઢોકળી. હજુ બધું મસ્ત રેડી થઈ ગયું છે. હા મરચી બરચી બધું રેડી કરી દીધું છે. કુકરમાં દાળ મૂકી દીધી છે. મસ્ત ઘી છે. ઘી સાથે દાળ ઢોકળી બની જાય એટલે તમને બતાવવાનું કેવી રીતે બનાવવા છે એ બી તમને બતાવીશ આજે. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો આપણે તેલ નાખી દીધું છે સરસ. અંદર ગોળ નાખશું પછી ઢોકળી નાખશું આ અને મસ્ત વઘાર મારીશું. મસ્ત મરચાં ફૂટી જાય એટલે આપણે રાઈ ધાણા બધું નાખી દઉં. હિંગ નાખી હવે મરચાં લીલા અને ટામેટાં. દાળ નાખી દઈશું. આપણી દાળ ઢોકળી મસ્ત રેડી થઈ ગઈ છે. બતાવું તમને ટેસ્ટ કરીને કેવી લાગે. જુઓ મસ્ત દાળ ઢોકળી છે. ટેસ્ટ કરીને કહું તમને કેવી લાગે. બહુ ગરમ છે. મસ્ત છે. જમી હવે આપણે. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો રાત્રે તો બ્લોગ છે ને એડ કરવાનો ભૂલી ગયેલો. મને એમ કે એડિટિંગ સમય સવારે આ એડ કરી દઈશ તો સાંજે તો જમીને ડાયરેક્ટ ઊંઘી જ ગયેલા. બ્લોગ મેં કીધું સવારે ક્લિપ જોઈન કરી દઈશું પણ રાત્રે એડિટિંગ કર્યું પછી મને તો ખ્યાલ આવ્યો હવે સવારે ચલો ને એડ કરશું બ્લોગ. સવારે ક્લિપ એડ કરીને હવે હું એડિટ કરી અને શું કહેવાય કે ક્લિપ એડ કરીને પછી અપલોડ કરીશ. અને બ્લોગ છે ને બહુ બ્રેક પડી જાય છે મારે. તો તમે વિચારતા સર કપડાં કેમ બદલ કરે છે પણ મારું સવારે કેવું હોય સવારે જે કપડાં પહેર્યા હોય પાછું સાંજે ના આવ્યો હોય તો પાછું ચેન્જ કરી નાખતો હોય એટલે કંઈ નક્કી ના હોય. એટલે એવું થાય છે પણ તમને એમ લાગતું હશે કે આપણે કટ કરીને અલગ અલગ દિવસ કે એવું હતું નહીં પણ
જોઈએ હવે આપણે વ્લોગ છે ને એ બહુ જ એવું રાખશું કે ભાઈ બને એટલા કન્ટિન્યુ. હજુ બીજો બી એક વ્લોગ છે એડિટ કરવાનો બાકી છે, આગળનો જ છે. તો જે ગામડે ગયેલો ને એ વાળો વ્લોગ તો એ બી આપણે નાખી દઈશું. અને વ્લોગ જો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને